ના મારી એ તારા કાર ભેરો કહીએ હા ભાઈ તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરો અહીંયા મોકલી દીજે હું કાર ભેરો બે સમજી લઉં આમ જો તું ભલે ટોપી હો પણ છુકારો ન કરતો હોય આખી વાત લવ કહું છું તું કાર ભેરો ને મોકલી દીજે એ ભાઈ હું ટોપી નથી ટોપી તો તું છો કેમ કે તું કાર ભેરો નો દાડિયો બનીને મને ફોન કર્યો તારે મને કાર ભેરો બતાવવાનો જ કાર ભેરો તાર ઘરે રાખીને મારે શું જોઈએ કાર ભેરો વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરો ને કહીજે મને આશરો બેરો કરી દે રોડ ઉપર તું માણા હો ને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા અને ચોંકાવનારા વિડીયો સાથે। મિત્રો, આજે એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। ભાવનગરમાંથી ચંદુભાઈ મકવાણા નામના વ્યક્તિએ સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને શરૂઆતથી જ ભૈરવના નામે તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો। ચંદુભાઈ વારંવાર એવું કહે છે કે તમે દેવ બાબતમાં ન પડો, તમે નાસ્તિક છો, તમે દેવોની મજાક ઉડાવો છો। સાથે સાથે તેઓ મનસુખભાઈને પ્રશ્ન કરે છે કે તમને કોઈ કામ ધંધો નથી શું? તમે શા માટે ભુવાઓના પર્દાફાશ કરો છો? પરંતુ મિત્રો, અહીં મનસુખભાઈ રાઠોડ શાંતિથી તર્ક અને બુદ્ધિપૂર્વક જવાબ આપે છે અને પૂછે છે કે જો કંઈ ખોટું થઈ રહ્યું છે તો તેને સામે લાવવું ખોટું છે? જેમ જેમ વાત આગળ વધે છે તેમ તેમ ચંદુભાઈના દલીલો નબળી પડવા લાગે છે અને છેલ્લે આવી સ્થિતિ આવે છે કે તેઓ હિંમત હારી જાય છે, ફોન પર જ ધબધબાટી બોલાવવા લાગે છે, જેમ કે કોઈ મોટી ડિબેટ થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। મિત્રો, આ સમગ્ર ઘટના શું સંદેશ આપે છે? શું તર્ક સામે અંધશ્રદ્ધા હંમેશા નબળી પડે છે? તમારો મત જરૂરથી। હાલો, હા બોલો। જય ભગવાન। જય ભગવાન। મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું। હા, તો હવે હું એમ કઉ છું કે તમારો એક વિડીયો જોયો કાલ ફેરવનો, તો આ તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાલ ફેરો રસ્તામાં આવો તો કાલ ફેરો ભાઈ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય તે શું કઈ ગટરું માં લઈ રોડ જ હાલે? હે, એટલે કઈ ગટરું માં થોડા હાલે, માણસો રોડ જ હાલે। એટલે કાલ ફેરો રોડ હાલે, માણા હોય ઈ રોડ હાલે? એટલે ભગવાન ની રોડ જ આલ્યા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં આલ્યા રોડ બધે હાલે હાલ પગ હોવો જોઈએ। એટલે ઈ રોડે ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? ઈ જાણવું છે। રોડે ચડી જવાનું એટલે મતલબ સીધા થઈએ એમ? કાલ ફેરો સીધા થઈ જાય એમ? માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટું મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં। એવું છે? ઓલા તો બધા પથ્થરમાં ચડેલા છે, ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે? ભેગા થયા હોય મને વાત કરાવજો, કાળ ભેરો ભેગા થયા હોય મને વાત કરાવો, લાવ હું વાત કરું। તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું। ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો ઈ આઈ નો આવે, જઈ આવવું પડે। ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો, ઉજ્જૈન વાળાને એક વાર બોલાવ્યો। મારી વાત સાંભળો, એમ હું કહું જઈ આવજો, ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો કે રામોદ મનસુખભાઈ મળી ગઈ। હા એમ વાત છે। ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો, એને તો ઈ તમારા ઘરે આવ્યા, હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા। હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો। તો અહીંયા લાખો માણસો છે, એ બધા અમથા જાય તો તમે હમણાં ભાઈ જો ઘેટા બકરા બધા હોય, સાંભળજો, ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય। મારી વાત સાંભળો, હવે તમારે ઘરે અમારે આવવાનું શરૂ કરવું છે, જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હોય ઈ જ અંધશ્રદ્ધા છે। તમે ક્યાંક લેવા જાવ છો ઈ તો માંગણ થયા, કઈક દઈ દો ભીખ માંગવા, તમે ત્યાં માંગવા જતા હો, અમે થોડા ભીખ માંગવા છીએ। આ તો મહાન કે બાબુ સદગુરુ બળે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ। ગુરુ મહારાજ માં હું ઈ રવાઈ દો, ગુરુ હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કહેવો, અમે માંગણ થોડા છીએ। તમે પણ તો સદાવત ખોલો ને, સદા એટલે હવે સદાવત ખોલવાનું ન હોય, તમે આવો એટલે ભૂખા ન જાવ, સદાવત જ છે। પણ ઈ તો બધાય ખવડાવી બીજો હવે તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય, ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ઝૂંપડામાં જાવ તો તમને જમાડે, એની પાસે હોય એ ખવડાવે, એ બધું સદાવત જ છે। કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા। સાંભળો, તમે કહો છો કે અહીંયા ભૂખ્યા ન જાવ તો ગરીબ ઝૂંપડું હોય ઈ નો ભૂખ્યા જવા, ઈ તો સદાય તો એને દાતાર જ કહેવાય।
એ એને દાતાર જ કહેવાય. આ તો તમારે તો શું છે કે તમારે કાંઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે, એટલે ન્યા કણક ન્યા માંગવા જાવ છો કે દાદા મને કાંઈક દઈ દે. અમારે કોઈનું કાંઈ જોતું જ નથી, એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી. પણ હવે આ તમારા કાર ભેરોની આશા છે, તમારે કાર ભેરો પાસે કંઈક લઈ લેવું છે, તમારે કંઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે. હવે અમારે કાર ભેરોનું કાંઈ જોતું જ નથી, મારે શું કામ જવું? પણ તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો, મેં તમે કહ્યું સાંભળો, તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો, તમે મને પૂછ્યું મેં તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે, તમે કાર ભેરો પાસે જાઓ, હું તમને ના ન પાડું. તમારો વિષય તમારી પાસે રાખો, તમે જાહેર તમે આખી વાત સમજતા નથી. તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે, તમે ફોન મને શું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કાંઈ તમારા બાપુજી ધોરાજી છે, તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો. સોશિયલ મીડિયા ઓટલા દઈ જતો હોય તો મુબારક છે, પણ તમે છે ને આવું ન કરો. કોઈ આખી વાત સમજતા નથી. ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે. મેં તમે ના પાડી. કોઈના બોલતા હોય એનું સાંભળો, તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા. તમે વાત સમજતા નથી. હા ઉભા તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર. અને કઈ સમાજમાંથી? હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો, એલા પોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢીઓ કરી દેતા નથી. કાળ ભેરવ દાઢીઓ કરાવવા મોકલો ને. એ નીકળી જ પડ્યા છો, આવા ને આવા જ છો. કાળ ભેરવ વાળા, માતાજી વાળા, ભૂવેમાન, તમે બધા મનુવાદી માણસો છો. તમે એવું ક્યાંક બતાવો ને, ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો. ઈ તોય કઈ ઝાડવું ખરતું હોય, અમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય. ઈ તમે ગામો કાંઈ રખડો કે તમે ગયા તા, તમને શું દઈ દીધું એને ઈ મને કહો લ્યો ને. તમે દાઢીઓની વાત કરો હજી હાલમાં ઉભા રે ભાઈ, હજી ગામડામાં દાઢીઓ નથી કરી દેતા. હે ભાઈ, કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો, હજી તમે દાઢીઓ કરી દેતા નથી. હજી તમે વણકર સમારમાંથી બહાર નીકળ્યા નથી. હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાર ભેરવ આવ્યો મારી ને આવો, આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો, આમ જોવું તમારે. એલા ભાઈ, એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને, તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગતનો ઠેકો લઈને ન નીકળવાનું હોય. તને ખુલ્લે જાહેર ન પડો તમારી આખી વાત હું તો ઉભા રે તો આટાણા તમે વાતો આટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને, કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે. જય ભીમ. ઈ ડુગલા કેવાઓ. એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે, ખાલી તમે ડોલ કાકીડા. એ ભાઈ, એ સંધુભાઈ, એ સંધુ મકવાણા, સાંભળો એ ભાવનગર, એ સંધુ મકવાણા સાંભળો. એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોતેરી તમારી જાજી નહીં હાલે હવે. ઓય જાજી એ મારા ભાઈ, એ હજી તારા કોઈ મોવારા કાપી દેતું નથી. માથા ઓઠી રખડી માના હાથે કરી. તમને બધું બધા માણા જેવો માણા હોય એવો ખેલ કરતા તમને આવડે એ રવા દો. આવું અમને આવડે. તો હું તને આવડે? તું મૂળ તો કાળ ભેરવની વાત કરી, તે હું વાત કરી, તે હું વિચારની વાત કરી. હાલ તમે કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે. પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી દે પૈસા પડી ને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો? સમજો કાળ ભેરવ વિશે કાઈ ન કહેતા. મારે એની દયેથી 3 માળ છે, જોવા છે તો કાલ આવો. હું છે હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે? એડ્રેસ આપી દો, તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોતે ટીંગાય. ઈ તે ટીંગાડી હોય, કાર ભેરવ નો ટીંગાડી. એ બધું તારા આખે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ આઈ મોકલી દે ને મારે ઘરે, એટલે હું કાર ભેરવ બે સમજી લઉં. તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ તો હવે પણ ફાકા મારી એ તારા કાર ભેરવ કહીએ. હા ભાઈ તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે, હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો હોય. આખી વાત લવ તું કાર ભેરવ ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી, ટોપી તો તું છો, કેમ કે તું કાર ભેરવ નો દાડિયો બનીને મને ફોન કર્યો. તારે મને કાર ભેરવ બતાવવાનો જ કાર ભેરવ તાર ઘરે રાખીને મારે શું જોઈ છે? કાર ભેરવ વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરવ ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલા રોડ ઉપર તું માણા હો ને તો કાર ભેરવ વિશે બોલાતું નથી. બાકી તું હોય પણ તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે? એ તારા ગુરુ ને મને હું કામ દે? તારો ગુરુ તું બે ઠીકડો મારી ને તું તારો કાર ભેરવ બે તાર જે કરવું છે ને મને ક્યાં દેખાડ ભાઈ છું?
હા, ઈ તારા કારફેરો ભરતો મારે જોતો નથી, મારે તારા કારફેરો જોવો નહીં, મારે તને જોવો નહીં. તો તું મને ફોન કરીને કહે કે કારફેરો જોઈ લે, ઢીકડો ફેરો જોઈ લે, તારી પાસે રહીને તને તાર કારફેરો કેમ મન ગોતી લી? પણ તો તું તારી પાસે બધું રાખ ને તારું હોય ને. તું અટાણે હા ભાઈ રે તું અટાણે ફાંકા માળી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં, નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરજે એટલે મને કારફેરો દે. ભાઈ તારો લેસો તો રાખી આંબેડકર. તું જ્યારે હોય તો વિડીયોમાં આંબેડકર વાજી તારી કોને ડોલકા કીડા નથી, તું તો ડોલકા કીડો છો. ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાની આમ તો એક્સપ્રેસ ધીમી રાખ કોક માણસનો સમજ પેલા. હવે તારી પાસે હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું હતો કે મારી હવે તારી પાસે હોય હું હવે તું ભંગા તું હા ભાઈ તારી પાસે હોય હું કાળી ધજા હોય. હવે તારી કાળી ધજા મારે શું કરવી? તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને, એમને કાળી ધજા તારી માથા બાંધીને રખડ ને, માથા બાંધીને પોતિયા મારીને રખડ ને, તને કોણ ના પાડે? તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં તને કીધું નથી. મેં તને કીધું નથી, તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ફેરવ જોઈ લે, ફલાણો ફેરવ જોઈ લે. મારે તારો કાંઈ જોવું નથી. ઈ તારા બાપાને તારા ઘરે બતાય, મારે જોતું નથી ભાઈ. તને બોલતા જ જાવ તું, તારી માએ શીખવાડ્યું જ મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે. મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ફેરવ તારે સીનો જ્યાં કરવું એ કર લે. પેલા બોલતા શીખી જા, તને બોલતા નથી આવડતું. હા બે એ સંધુભાઈ, એ સંધુ સાંભળો, એ સંધુ એ મકવાડા સાંભળી લે ભાઈ, એ મકવાડા સાંભળ. તું આ કઈ કેડમાન તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કઈક. ધજાવું ખોડી ત્યાં આગળ ધજાવું ખોડી અને ગલકા ખાલીને બેઠો છો. હા ભાઈ આ નાઈટ નું કઈક ઉદ્ધાર કરી એવું કરીને કદું બધું ઉધાર એના નામ જ હાલે છે. તને કોઈ પાણી પીવા બરકતું નથી, તને કોઈ તું પોણી ચા વાળો કેવા, તને જીનો ચા પાડ્યો એને ડિસ્કા કરી. હા એટલે પોણી ચા વાળો કેવા. અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય, એ અમારી મેટર છે, અમારી પાસે રહેવા દે. તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય, તારા દેવ તારી પાસે રાખ, તારો કારફેરો તારી પાસે રાખ, તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ. એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે, કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો, મને બતાવીમાં પાછા એ બધા તારા ઘરે લાકડા ઉભા કરે, મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પૈયે લાગ. બાકી મને રવા દે, મારે જોતો નથી. એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી અમે અમારો લાકડા જોતા નથી, બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ, અમારે એ કઈ જોતું નથી. આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડિકા નજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ને ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ, પોતિયા વાર, માથા બાંધ, કાળા લુગડા પહેર, કમાઈ મંડળ કર અને ફેરવો કેન્દ્ર કર. એ માણા હોય ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ. હું માણા નથી એટલે હું જનાવર છું. હમણાં એમ કહું લુગરો નથી, નામ નથી તો ઈ હા ભાઈ ઈ તો કોની વાત છે? ઈ તો ગુરુમુખી માણસો હોય એને. હવે તું તારી કાળી ધજાવું લઈને નીકળ્યો હોય, તારા હું ભાન હોય? તારી યાર ગુરુમુખી એટલે તને શું ખબર પડે? કે ગુરુમુખી એ તને ખબર ન હોય, સંત એ તને ખબર ન હોય. તું તો ભેરોનો દાંડિયો લઈને નીકળ્યો છો, ભેરોના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ, બાકી તારા બીજું શું કરવાનું હોય? અને ધૂપ ધુવાડા કર, બસ બીજું તારે શું કરવાનું? આમ જો કાલ ફેરવાનો કકરીઓ કરી જાય ને તારે ખબર પડશે કે આ કાળો કકરીઓ કેવું હોય. તું તારે હું તારા નહીં કહું આવું, તારે ભેરન કહીજે તારું મારું જે કરવું કરી લે, બાકી મને બતાય. મારે તારા ભેરવ થી બીવું જ નથી. એ મારે તારા ભેરવ કોણ બી? ઈ આવડા લોકો માતાજી તનું ભેરવ ની બીક બતાવીને બધાને ડરાવતો હોય, ડરાય. તારો ભેરવ મારું કઈ કરી લે નહીં, તારા ભેરવ ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય. તારો ભેરવ અને તારો ભેરવ કઈ કરતો હોય મને બોલવા જ નહોતી ને. આ આટણ હું તારા ભેરવ ને કહું છું, તારા ભેરવ મન ભલ માર નાખ જા. મોટી એક્સપ્રેસ છો, દુનિયાની મોટી એક્સપ્રેસ છો. ઈ તો વાત છે કાકા, આ બુલેટ ટ્રેન કહેવાય, આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય. આ ક્યાંય ઉભી જ ન રહે, આ તો ડોને ડોન. આ ગાડી એક્સપ્રેસ લાગે. હા એક્સપ્રેસ આ ઉભી ન રહે. એટલે તું ઈ કાંઈ ઇન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય, મને ડરાય. તારો સકો હકાય તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે, તારે મને ભેરવના નામે પૈયા લગાડવો. એ તારે હા ભાઈ એ તારો એકય દેવ મારું કરી લે એમ નથી કાંઈ. કોઈનો સર્જા વિશ્વાસ અનસર્જા તને છે ને તારી બહાર આવી ને એ ઉપર એ વિશ્વાસ હા ભાઈ એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ, મારે તારું કાંઈ જોતું નથી. હવે તારે મને દેવાની જરૂર નથી. તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન. હા ભાઈ હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો, ઈ મારો બાપો કઈ તારો બાપો નથી. જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હોય. એટલે ઈ મારા બાપા ની યારે સરખામણી કરી, કેમ કે ઈ બી ફીર છે.
હા ભાઈ ઈ ડી ફેર છે કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો એ કઈક અલગ હોય કેમ કે તારા બાપાએ તને કાળી સત્તાવાળો ગલકો ઉભો કર્યું છે અમારા બાપાએ ના પાડી છે હા ભાઈ મારા બાપાએ આમાં ના નથી તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે અને તારા બાપાએ જે દાંડિયા દીધા છે ને ઈ તું ખોડ અમારા બાપાએ સોખી ના પાડી છે કાવડા સંદોડા જેવા આવે તો આને તું ડા દેતો નહીં હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં તારો ભેરો તારા બાપાને તારા ઘરે ને બધે બતાય મારે જોતો નથી અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે છે તો તું તારે મારું જઈને થાય કરી લે પણ આમ તો 5-15 દી 4-6 મહિનામાં લાગે તો તું તો કાલ કે મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે મને મારી નાખે એટલે ગાંઠો સટકે તને મારી નો નાખે તને આમ નો હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવીને મારે એવું હોય તો પછી ઈ દેવ નો કહેવાય તું ઈ બધા હડેલ ના કેવાવ થોડુંક એ હા ભાઈ તું તારો ભેરો બે હડેલ ના કેવાવ કોક ને કેન્સલ કરે કોક ને મારીને રગ મારે ઢૂંઢાઈ ના મારે આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દઈ એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દઈ ઈ આવું જ હોય કોક ને હેડવી મારે એ મને ભલે હેડવી મારે તને ભાઈ સીધા જડામાં એ તને ભલે જડામાં તારામાં કાંઈ તેવડ છે એવી બોલ હાલ હોય આખી પણ તારો ભેરો તો તાર ભેરો ને વાત કરે ને હાલ ને એટલે બધો પાણીયારો છો ને લાય ભેરો વાળી વાત ચાલ હાલ ક્યાં તારો ભેરો બતાવી ફાકા મારી નીકળી પડ્યો ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગત ને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે મારે જરૂર નથી મને કોઈ દેવ બધાયમાં મારે કેમ રહેવું ઈ મારું છે ઉજ્જૈન તને કાયદેસર તું જા તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે ઈ તું ત્યાં ગયો તારો ઉજ્જૈન વાળાને મોકલ મારી પાસે મારું એડ્રેસ થઈ જાય તમે વિડિયો જોઈ છે તું ગાંધી એક્સપ્રેસ ખાયા ઘાસ હોય કે પણ ઈ બધાય ભવાડા તું તારા કરે બીજા મને રવા દે ઓલો સમજે એટલે હું તો આ હું કાંઈ તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે નવરા તારી પાસે લાગો 20-25 કરોડ રૂપિયા લાગે છે કેની પા તો બોલીને ખવડાવવો બદલે હોય કઈ ખબર એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કહે તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું તારા ઘરે હોનાની થાળી હોય એ ભોઠો પડ પોલીસ વાળા આવી છે બધી પકડી જા હોનાની થાળી કાઢી ક્યાંથી તે હોનાની થાળી તે કાઢી ક્યાંથી તું આ કેને ન્યા ચોરી કરી છે તારા બાપ દાડે કોઈ ન્યા હોનાની થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો તારો હોનાનો ભાવ 2.5 લાખ છે તને હોને થાળી નામ લો તને ખાવાનું મન થાય આવ એ અતાણે કીધું માર ઘરે હોનાની થાળી ફાકા ન મારતો જા તારું રેકોર્ડિંગ થાય તારી જાતી કરવું ને ચિલ્લે ના વેકી જા ખુલ્લો તોય કઈ આમ આ તારું આવવાનું જ છે તું કેજો કાર ભેરો ને દાડિયા તને ઈ જ કરવાનું તો તારો કાર ભેરો ને તને બે રેન્ટે ચડાવવાના તું જો અને તારો નંબર નાખવા તું જો તારો ફોન બંધ તો તીજે મને આપજે મેકલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોવા નથી તારો હાંભર એ મારી પીડા તું કરીમાં તું તારા ઘર પૂરતું કર હાંભર તું તારા ઘર પૂરતું કર યાર કાટી કરવી પડે કાળ ફેરવ નું કીધું ને એમાં હલી ગયો મગજ તારો મગજ હલી ગયો તાર કાર ફેરો ને કઈ થયું નથી તાર કાર ફેરો નું મગજ હલત મને મોકલી દે તું શું કામ મગજ હલાવે કાર ફેરો રોડ ચડી જાય એમ તું વાત તું તાર કાર ફેરો દે તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો હા ભાઈ રે તું તારા કાર ફેરો નો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું તે શું કરી લીધું પણ એ કાર ફેરો કોઈ કાઈ કરી નો લે પછી કયું ને બીક બતાવ્યા કરે કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે મારો ભેરો તને આમ કરીને કે મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં સીધો ભાવનગર રોડો ચડાવી દઉં હવે પણ 400 મહિનામાં તું ચડી 400 મહિના મને આટણનું કર 400 મહિના વાતો કરીમાં ઈ તો કાલ હાબરે કાલ મને શરદી થઈ જાય કે તું તો કે માર ભેરો તને શરદી કરી દીધી એટલે તું તો જ્યાં મને ઈમાય કે કોઈ નહીં મનસુખ ટોપી સાંભળ મારી વાત કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે તારે ફોન બંધ કરવો પડશે મારા ભીમ ભેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે તું ધ્યાન રાખ તું ભીમ ભેરો તું ખોટો દાડિયો થવા ડાગલો થવા કાકીડો થવા તું ભીમ ભેરો માં છો તને કાર પર કદાની વાતો કરે ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો ને નીકળ્યો છે પાછો બધું હું ભીમ વાદી છું એ રવા દે કાકીડો થા ડોલ કાકીડા બંધ થઈ જા ડોલ કાકીડો થા ડોલ કાકીડો એમ હા તું ડોલ કાકીડો કર બોલ ડોલ કાકીડો થા કે હવે મારે સાહેબ તારે ફેરો ને ધજાવું ચડાય અને તું તાર બાપો ને બધે પૈયે લગો બતાવો વિડીયો કોલ કરો ધજા બતાવો નહીં તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું ઈ તું જો ને
અને ઈ તું જો તું આમ ઉભો ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર, કેમ કે તારા આખી જિંદગી ધજાવું જોવા રહે, તારા ઘરે બીજું કઈ જાય નહીં, ધજાવું જોવા એટલે તારી બાપ કેટલો તું ધજા જોવા મને ફોન કરે સાંભળી. હમણાં તમે કાયમ ઘાસ આવે એક્સપ્રેસ ઘણે યાર, તમે કાંઈ હું ભાઈ ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી, એમાં મને કાંઈ ખબર પડતી નહીં, તમે હું કાંઈ. હાલો બોલો બોલો મનસુખભાઈ, એ મોટા ભાઈ, મને મોટા ભાઈ હે બધું સાંભળું. હવે હું શું કહું ભાઈ, થોડુંક દાદા વિશે તમે કીધું ને, ક્યાં મારા શેર, બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય. તો પછી આ ધંધો કારફેરો નો થોડો કરાય, બીજો કઈ ને. કારફેરો નો ધંધો કરે છે એમાં મને ડરાવે, એટલે કારફેરો મને ડરાવે એનું કઈ તમે મને કઈ દાદા તું આ કારફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો, તો તું કારફેરો ની ભય મને હું કામ બતાવે છે અને સમાજ હું કામ બતાવે? તમારી ઈ ખોટી વાત છે. તે અટણ હું કીધું 100 મહિનામાં મારો ભેરો તને માન નાખશે, તે હું વાત કરી કે 100 મહિનામાં ભેરોમાં તને હાડ કરી છે, તારો ભેરો આ બીજા ડરાવર રાખ્યો તે. યાર સમજતા જ નથી ભલા મારા વાત, તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું નહીં અમે ભૂલી જાય, તમને કેવું હોય તારે યાદ કરીને પછી ફોન કરે. આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો બોલો મોટા ભાઈ. મોટા ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે ને અટણ મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ ભેરવ નો પૈકી લાગીને મને વાત કહી ને મને હું કામ કહે કે મોટા ભાઈ બોલો તમે એક હું મોબાઈલ હમણાં શરૂ રાખું, તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો, હું સાંભળ્યા કરું. તારે ફોન જ ન કરે ને, મારે કેમ બોલવા મારી પાસે ટાઈમ છે? તું ફોન કરીને લાકડા ઉભા કરી નટણ કરી બોલ્યા કરો તો તારે એ બધી લપ કરવાની હોય, અમે ને આ કણ તારે છેડા દેવા હોય, તું તારો ભેરો બતાવો મને હોય. મોટા ભાઈ કરો તો તમે શું કરે કરો તો અમને તમે કાકા એવું કરો છો, તમે વાતો એવી કરી કે મારો ભેરો તને હાડ કરશે, મારો ભેરો તને બીમાર પાડશે. સુકારો કરવો જ પડશે, અમે મોટા ભાઈ કરી એ મને સુકારો કરો મારે છે ને ભાઈ, મારે ભાઈ થવું નથી. તમે ભેરવ નામે કોક નો દબ્બો ભેરવ ના નામે કોક નો ભય બિહાડો તો એમાં શું આમાં સુકારા જીવે? તમને ડર બતાવવાની વાત નથી, વાત જ તમે તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત પનોત મારો ભેરવ કરશે. તો ભલા માણસ તમે કોઈ કાંઈ સમજતા નથી, ભાઈ ભાઈ કરી તો પણ હવે તમે સમજતા તમે જો સાંભળો, અમારે તમે ભાઈ ભાઈ કરવું પડે, કેમ કે તમે તો ભેરવ તમારી ભેગો છો, અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડી? મારું કહેવાનું એક જ હતું, એ વાત તમારે સાંભળવી છે, શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો. પણ તું ભેરવ ની વાત ન કરતો, પાછી તું કરો આમ છે, હું તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ મને હવે મારું બીપી વધી ગયું, મને છે ને ભાઈ આ મને અટણે આ મને કદાચ આ ભેરવ બોલાવતો હોય તો મારો ભગવાન જાણે, મને ક્યાંક તમારો ભેરવ મારા પૈણમાં આવ્યો હોય. ભણે છે તમારા કોઈ હગાવાલા, તમે આવી રીતના વર્તન કરીને વાત કરો હામાવાળા માણસને, તમે આખી વાતો સમજતા નથી. તમે એવી વાતો કરી કે તમે અટાણે ઈ તો તમે અટાણે ભાઈ ભાઈ મીડિયા કરો, બાકી તો તમે બાટી કરી ને મારી વાત અટાણે જે તમે હાઈબ્રુક હું હવે ભાઈ ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું. શું કામ કર્યો? હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર મેં બપોરે જોયો. કયો વિડીયો? તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો, એનો વિડીયો જોયો હોય તો તમારા ભાઈ શું આપણે સમાજ એક થઈ ગયો, હું જય ભીમ માં છું. એ તો જય ભીમ માં ન હોય, જય ભીમ પર ડાગલા નહીં બનવાનું. જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય, માતાજીમાં હોય, જય ભીમમાં ન હોય, એ વાત ભૂલી જાવ. જે ચોરી કરતો હોય એ સજન નો હોય, સજન હોય ચોરી નો કરતો હોય. એમ તમારે કારભેરો ની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડાકા કીડા ને ડોલકા કીડા થવાનું. મારી વાત જ નથી સમજતો, સમજુ છું એટલે જ કહું છું. બોલો બોલો. અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને લેબર તમે સમજતા નથી ભાઈ. જો એ સાંભળો એ ભાઈ, એ ભીમવાદી કોઈ દી ધૂણો ને ધૂણો એ ભીમવાદી નો હોય. કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું. તમે અટણ ભીમ ના કાળભેરવ ની નામ લઈને તો નીકળ્યા છો ને હજી પાસે કે કાળભેર તો દેવગતિ ની વાત છે ને. મનસુખભાઈ જે માતાજી ને ભગવાન ને માનતા હોય, માતાજી મેં તમે માનવાની ક્યાં ના પાડી? તમે તો પરતો દેવાનું કીધું કે મારો ભેરવ આમ કરી નાખે, તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી? હું એમ કહું છું માતાજી ને ભગવાન ને માનતા હોય, જય ભીમ માં ન હોય એવું નક્કી થઈ ગયું. તમે આખી વાત સમજતા નથી. ઈ બાબતમાં તર્ક વિચાર વાળો હોય એમાં પરચો ન આવે. તમે તો કહો છો કે મારો ભેરવ 100 મહિને માન નાખશે તો ઈ ભીમ વાળો આનાથી ડરે? તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરવ તને માન નાખે, તારો ભેરવ ને રમતે ચડાવો. મારી વાત સાંભળો, જે ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ જો પીએગા દાડેગા. ઈ તમારા હતર ભેરવ મોકલો તો ઈ કઈ તમારા બી નહીં. તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવ ના નામે તો કઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય, કાર ભેરવ વાળા હોય ઈ તમારાથી ડરે. અરે મારી કા મને સંદુ ભાઈએ કીધું એ મોટા ભાઈ કા પાછી મારો કોક કે
ઈ જે ભીમવાજી હતા, ડોક્ટર આંબેડકર હતા, તો બોધમાં નહોતા, બોધ ભગવાન નહોતા. તો એ ભાઈ એ સાંભળ, એ બાપા તને કાંઈ ખબર નથી. છોકરી બેમાં બોધ હતા, એનામાં અપ્પા નો આવે, એમાં ધજા નો આવે, એમાં નાળિયેર નો આવે, એમાં દોરા તાગા નો આવે, એમાં માનતા નો આવે, એમાં અપ્પા નો આવે. છોકરી બેહાડીમાં તમને ખબર છે હું એમાં દોરા ધાગા કરું, હું એમાં ધોણું છું, ઈ તમને ખબર હવે છે? ત્યાં હમણાં ધજા ની હવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું કાંડા ડોલ કાકીડા થા ભાઈ. હા હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે. હા ઈ તો હોય, ઈ તો હું કહું તો જ તો વિડીયો કોલ પછી બુદ્ધ ભગવાન ની વાતો કરો મને. હું કામ તમે બે બાજુ તલવારે હાલો? પણ બોધ ભગવાન હતા ઈ બધું એકનું એક જ છે. ઈ જે સમજાય ઈ ભાઈ તું સમજાય. મારી પાસે એક કરીમાં એના નાના કાંઈ લેવા દેવા નથી. ઈ આખી મેટર અલગ છે. આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે. મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને. હું સકડીયો સડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ છે. હા ઈ સકડીએ સીધો, પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં. સાંભળીને મજા કરાય, બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય. પણ તમારે એમ ન કહેવાય ને. મારે ફોન કરવાનું કારણ એક જ હતું કે કાર ફેરવ તારું હું કરી દીધું. કાર ફેરવ તું કર્યો છે એમ કહું છું. કાર ફેરવ તને કાંઈ કરી દીધું નથી. તું મને કાર ફેરવ બતાયમાં. અને કાલ ફેરવ વાળા છે ને બધાના ફોન આવશે તમારા. એકઈ નો આવે મારે. હું 12 ફેરવ છું એટલે તારે એકઈ ફેરવ મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. માનતા છે ને અખાડા વાળા બધા જે કાંઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું. તું સાંભળી લે એ ભાઈ. એ તને એમ હોય કે હું આ વાત કરીને આ મૂકન એટલે ભેરો વાળા બધા છોટો હું 12 ફેરવ છે. તારો એકઈ ફેરો મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ફેરો વાળા લાંબા છે. એ બધા ફેરો વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તમારી પાસે. તું મને ખાલી તારો ફોટો મોકલી દે. મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરો જોવો છે ને કીનો ફેરો મોટો છે તને બતાવું. સારું હાલો રાખો. મારા પેલા ભાઈ પાસે દાઢી નહીં. હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાત ને હું કામ આ કાર ફેરોમાં સડ્યો મારા ભાઈ. તારે દાડીઓ કરીને કડિયા કામ કરીને હું કામ આ લપ કરે મારા ભાઈ. લે દાઢી હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ આજે નથી. દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ. તું બહુ સારો માણસ હતો. તારો ફોટો મોકલ એમાં. રૂબરૂ મળવું પડે. સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી આમ તો જ બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે. ઈ તો તારે દાડીઓ કરવાની. ઈ ફેરો ને તારે બે દાડીએ જાવ ને મજા કરો. ફેરો ને તને થાક ન લાગે. એ ભાઈ કાળ ફેરો નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય. તઈ અહીંયા પણ તારે સાંભળી જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે. દાડી શું છે દાડી કરવા ઘણા કરે છે. આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની. તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા ઈ તો કરવું જ પડે ને. ઈ તો છોકરાને જમાડવી તોય કાંઈક સારું એમ. છોકરાને જમાડીને પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુબંધ કોઈને એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા આમ છે. જો એક વાર તાબો ખાવાનો હતો મારો આમ છે એટલે એ બોલે આવો બધે. એ ભાઈ એ રાખોડ ભાઈ શું છે આવી મજા હો. મજા હું આવે આવા કોઈની ખોટા આવી રીતે ખોટે કોઈની બીપી વધારતા નહીં. કોક ગરીબ માણસ મરી જાય આમાં. દાદા વિશે થોડું ખોટું તો બોલી ગયા છો ભલા માણસ એટલે જ ફોન કરવો પડ્યો. ક્યાં દાદા વિશે? મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈ ને ફોન કરી તોય કોના ખબર. તું તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા ફાકા મારી માં. તારી ને તાર દાદા બેન લીંડી વેરાઈ ગઈ. બીજી રેવા દે. ના 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 એમ નો પાછી મારી. એમ તો કઈક ને પાછી મરાઈ ગઈ. પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી. શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા. શેમાં? સારું હાલો મેકું ભાઈ. દાડીએ સડી જાય.